ગુડ મોર્નિંગ છોકરાઓ, આપણે લાસ્ટમાં સ્વાધ્યાયનો 4.6 અને એમાં મેં 2 ક્ષમતા કરાવી હતી ને બીજી 2 હોમવર્કમાં આપી હતી ને ઘણા બધા વિદ્યાર્થીઓએ મને એ પાછું બીજી વાર ગણીને મોકલ્યું છે અને ઘણા વિદ્યાર્થીઓના એવા મેસેજ પણ હતા કે સર અમારાથી આ 2 સોલ્વ થઈ ગયા છે. તો ભાઈ કોંગ્રેચ્યુલેશન બધાને. ધીમે ધીમે આવી રીતે હું કહું એટલું થોડુંક કરતા જજો તો એક સમય એવો આવશે કે તમે બધાય ફિઝિક્સમાં સારી એવી ગ્રીપ લઈ લીધી હશે. બરાબર છે. તો હું ફરીથી જે બાકીના 2 ભલે મને મળી ગયા છતાં હું તમને સોલ્વ કરાવું છું. જુઓ, સ્વાધ્યાય 4.6 નો સી બાકી હતો. પહેલાં એ અને બીમાં આપણે એવું સાબિત કર્યું હતું કે મોડ ઓફ એ પ્લસ બી એટલે કે 2 સદિશના સરવાળાનું મૂલ્ય એ બેયના વ્યક્તિગત મૂલ્યના સરવાળા જેટલું અથવા એનાથી નાનું હોય અને એવી જ રીતે આપણે એની બાદબાકી માટે વાત કરી હતી. તો અહીંયા હવે 2 સદિશોની બાદબાકી લેવાની. તો મેં ફરીથી એ જ 2 સદિશ લીધા એ અને બી, પણ આ વખતે સદિશની બાદબાકી છે એટલે મારે બીનો ઓપોઝિટ કમ્પોનન્ટ એટલે -b વેક્ટરને ઇમેજિન કરવો પડે. તો હું આ -b ડ્રો કરું છું. ધ્યાન એ રાખવાનું કે આનું મૂલ્ય નાનું મૂલ્ય બે સરખા રહેવા જોઈએ, દિશા પરસ્પર વિરુદ્ધ થવી જોઈએ. તો હવે એ અને -b નો આપણે ત્રિકોણની રીતે સદિશ સરવાળો કરીએ તો સદિશ એ લીધો મેં અહીંયા ઓપી, એના હેડ ઉપર -b નું પૂછ લીધું છે આપણે, PR મળ્યો. હવે પહેલો સદિશ એનું પૂછ અને બીજા સદિશનું હેડ એ બેને જોડો એટલે તમને a - b મળે. એને હું માનાંક આપું એટલે મને આની લંબાઈ મળી જાય. અચ્છા, હવે ત્રિકોણમાં જે આપણે આગળ ભૂમિતિનો ઉપયોગ કર્યો હતો કે ભાઈ એક બાજુના માપનો સરવાળો બાકીની 2 બાજુના સરવાળાથી નાનો જ હોય. તો ફરીથી એ જ સિદ્ધાંત ઉપર હું આગળ વધીશ. એ પહેલાં આકૃતિ એક્સપ્લેન કરી છે કે ત્રિકોણ OPRમાં OP બરાબર શું છે તો કે એનું મૂલ્ય, PR બરાબર -b નું મૂલ્ય એટલે b જ થાય અને OR બરાબર મોડ ઓફ a - b થાય. ફરીથી એ જ થિયરી ઉપર આગળ વધીએ કે ત્રિકોણની એક બાજુની લંબાઈ બાકીની 2 બાજુના સરવાળા કરતાં નાની હોય. તો આ જીઓમેટ્રી તો 8માંથી ભણતા આવી છે. તો એક બાજુ મારો જે ટાર્ગેટ હતો મારે આના બરાબર આ બેયનો સરવાળો લેસ ધેન સાબિત કરવો હતો. આનું મૂલ્ય આ બેના સરવાળાથી નાનું સાબિત કરવું હતું. તો હું અહીં શું લખું, OR ઇઝ લેસ ધેન OP પ્લસ PR. મારો ટાર્ગેટ મેં પહેલાં જ નક્કી કરી લીધું હતું. તો OR લેસ ધેન OP પ્લસ PQ. હવે OR બરાબર તો અહીંયા લખ્યું છે આપણે a - b. OP એટલે મોડ ઓફ a છે અને PQ એટલે મોડ ઓફ -b છે. મોડ ઓફ -b લખો, મોડ ઓફ b લખો. મૂલ્ય તો બેયના સરખા જ હતા એટલે એમાં કંઈ ફરક ન પડે એટલે મેં લેસ ધેન વાળું સાબિત કરી દીધું. હવે મારે બરાબર સાબિત કરવું. છોકરાઓ, બરાબર વાળું છે ને આમ જો તો સાવ સહેલું છે, પણ એમાં ઇમેજિન કરવું ને બહુ અગત્યનું. એમાં આ આકૃતિ ન હાલે. એમાં તમારે એમ કહેવું પડે કે ભાઈ બરાબર સાબિત કરવું તો ધારો કે a અને b બેય પરસ્પર વિરુદ્ધ છે. એટલે મેં જો અહીંયા a આમ લીધો અને b પરસ્પર વિરુદ્ધ લીધો. હવે આ બેયનો હું સરવાળો કરું. જોજો, સરવાળો વર્ડ યુઝ કરું છું. સદિશ a અને સદિશ b ના મૂલ્યનો હું સરવાળો કરું તો હું એવું કહી શકું a - b બરાબર મોડ ઓફ a પ્લસ મોડ ઓફ b. આ બેયનો સરવાળો આ બેયની બાદબાકી જેટલો થાય. હા કે ના? અહીંયા પ્લસ b છે એટલે આનું મૂલ્ય ખરેખર મોડ ઓફ b જે છે આનું મૂલ્ય તમારે બાદ કરવાનું થાય. તો અહીંયા મને મળે શું, મોડ ઓફ a - b ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ a પ્લસ મોડ ઓફ b. એટલે કે આનું મૂલ્ય આ બેના સરવાળા જેટલું થાય. એટલે મેં સાબિત કરી દીધું મોડ ઓફ a - b લેસ ધેન ઓર ઇક્વલ ટુ મોડ ઓફ a પ્લસ મોડ ઓફ b. ખ્યાલ આવ્યો? તો લેસ ધેન ઇક્વલ ટુ 2 સાબિત થયા. હવે હું અહીંયા વાત કરું તો આ મોડ ઓફ a - b ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ મોડ ઓફ a માઇનસ મોડ ઓફ b આપણે સાબિત કરવાનું થાય. તો વાં આપણે એવું કર્યું હતું બીમાં કે જો ત્રિકોણની એક બાજુનું માપ છે એ બાકીની 2 બાજુની બાદબાકી કરતાં મોટું હોય તો અહીં બાદબાકી કરતાં મોટું હોય તો OR ગ્રેટર ધેન બેયની બાદબાકી અને પાછું એને માનાંક લગાડ્યો. માનાંક લગાડવાનું એક ખાસ કારણ છે, સમજજો. માની લ્યો OP નું મૂલ્ય PR થી નાનું હોય, OP લેસ ધેન PR હોય તો નાનીમાંથી મોટી સંખ્યા બાદ કરું તો જવાબ ઋણ આવે ને. તો ત્રિકોણની બાજુનું માપ ઋણથી મોટું થાય એવું મતલબ થઈ જાય ને. મતલબ ત્રિકોણની બાજુ તો કદી ઋણ હોય નહીં. એનો મતલબ મારે આને માનાંક દેવો પડે. માનાંક દેવાનું કારણ કે આનું જવાબ એ ધન છે અને OR પણ ધનથી મોટો છે એવું એનો મતલબ થાય. જો અહીં મેં લખ્યું છે અહીં માનાંક કરવાનું કારણ એ છે કે જો OP લેસ ધેન PR થાય તો ત્રિકોણની બાજુનું માપ ઋણ થાય જે શક્ય બને નહીં. માટે હવે હું લખી શકું ને OR એટલે a - b મોડમાં ગ્રેટર ધેન OP અને PR બેયની વેલ્યુ મૂકી મોડ ઓફ a માઇનસ મોડ ઓફ b અને આખાનો દીધો માનાંક. હવે જો બેય સદિશ એક જ દિશામાં હોય, આ દિશામાં છે ને આ દિશામાં, તો હું આમાંથી આને બાદ કરી નાખું. તો આમાંથી આને બાદ કરવું એટલે આને ખરેખર મારે આમ ફેરવવું પડે ને. આને આમ ફેરવો એટલે છેલ્લે a - b આવે. a - b આવે એટલે a - b બરાબર બેયનો સરવાળો થાય.
ખ્યાલ આવે છે છોકરાઓ? તો આમ 1 તથા 2 પરથી મોડ ઓફ a માઇનસ બી ગ્રેટર ધેન ઇક્વલ ટુ મોડ ઓફ a માઇનસ મોડ ઓફ બી સાબિત થાય. અહીંયા કદાચ હજી એક કન્ફ્યુઝન રહેતી હોય તો ફરીથી આની ચર્ચા કરીએ. અહીંયા મેં પરસ્પર વિરુદ્ધ દિશા લીધી હતી એટલે એ આમ લીધો, બી આમ લીધો. હવે જો હું આ બેની બાદબાકી કરું છોકરાઓ તો સદિશ એ આમ આવે, બાદબાકી કર્યું એટલે એના હેડ ઉપર તમારે માઇનસ બી આમ દોરવો પડે ને, બી આમ તો માઇનસ બી આમ લેવો પડે. હવે તમે જો એનું મૂલ્ય આખું સરવાળા જેટલું થયું ને એટલે મેં સરવાળો લીધો છે. ખ્યાલ આવ્યો તમને? ઓકે ઓકે. સ્વાધ્યાયનો 4.7 છે. થોડોક એમ સમજો ને કે શબ્દની માયાજાળવાળો દાખલો કહી શકાય. a પ્લસ બી પ્લસ સી પ્લસ ડી ચારેય સદિશનો સરવાળો શૂન્ય આપેલો છે. તો કયું વિધાન સાચું છે કહેવાનું છે. તો અમુકના જવાબ હું મોઢે બોલી દઈશ, તમારે વિચારવાના છે કેવી રીતે લખવું એ. બરાબર છે? અમુકમાં ગણતરી આવે છે તો હું દર્શાવું. પહેલું a b c અને d દરેક શૂન્ય સદિશ છે. જો પહેલી નજરે જોતા બધાને હું 0 0 0 0 કહી દઉં તો શૂન્ય સદિશોનો સરવાળો શૂન્ય થાય. મતલબ સાચું લાગે ને? પણ શું એનો મતલબ એવો છે કે ખરેખર ચારેય 0 હશે? તો હું એવું કહીશ કે ના, એવું શક્ય નથી. જરૂરી નથી કે ચારે ચાર સદિશ શૂન્ય હોય તો જ એનો સદિશ સરવાળો શૂન્ય થાય. ચાર સદિશમાંથી બે સદિશોનો સદિશ સરવાળો બાકીના બે સદિશોના સદિશ સરવાળાથી વિરુદ્ધ દિશામાં હોય, મતલબ આ બેનો પરિણામી સદિશ અને આ બેનો પરિણામી સદિશ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો પણ સદિશ સરવાળો એનો 0 થાય. એટલે હું અહીંયા એક વાક્યમાં જ જવાબ લખવાનું પસંદ કરું કે ભાઈ દરેક શૂન્ય સદિશ હોય તો સદિશ સરવાળો શૂન્ય થાય તે શક્ય છે, પરંતુ જરૂરી નથી કે દરેક સદિશ શૂન્ય હોય તો જ સરવાળો શૂન્ય થાય. આ સદિશો અશૂન્ય હોય તો પણ એનો સદિશ સરવાળો શૂન્ય થઈ શકે. અને એક વાક્ય એડ કરી શકાય કે જો ચારેય સદિશોનો ચક્રીય સદિશ સરવાળો કરી આવી રીતે ચારેય સદિશ જો બંધ ગાળો રચે તો પણ એનો સદિશ સરવાળો શૂન્ય થાય. કેમ? તો કે એનું પહેલો સદિશ આ હોય તો પહેલા સદિશનું પૂછ અને છેલ્લા સદિશનું હેડ એક જ જગ્યાએ આવ્યા તોય પરિણામી જવાબ 0 આવે છે. તો આનો જવાબ તમારે ઓન વર્ડ્સમાં લખવાનો છે. પુશ કરો, રિવાઇન્ડ કરો, ફરીથી સાંભળો અને ઓન વર્ડ્સમાં જવાબ લખી આ દાખલો ફરીથી મને લખીને મોકલવાનો થશે. હવે બીજી દાખલો છે. a પ્લસ સીનું મૂલ્ય b પ્લસ ડીના મૂલ્ય જેટલું જ થાય. તો આપણે સાબિત કરીએ. જો આપણને આપ્યું જ શું અહીં સદિશ a પ્લસ બી પ્લસ સી પ્લસ ડી બરાબર 0 આપ્યો છે. તો આમાંથી બી અને ડીને હું આ બાજુ લઈ જાઉં છું. જોજો ધ્યાનથી. એટલે સદિશ a પ્લસ સદિશ સી બરાબર માઇનસ સદિશ બી માઇનસ સદિશ ડી. હા કે ના? એગ્રી છો? તો હું અહીંયા આવું લખી શકું ને, a પ્લસ સી બરાબર માઇનસ કોમન લઈ લઉં તો અહીંયા શું વધ્યું? બી પ્લસ ડી. આનો મતલબ શું થયો છોકરાઓ? તો હું અહીંયા એવું કહી શકું ને કે આ બે સદિશ જો ધન એક્સ દિશામાં હોય તો આને માઇનસ લાગ્યું તો આ બેનું પરિણામી મૂલ્ય ઋણ એક્સ દિશામાં હોય. મતલબ બેના મૂલ્ય સરખા છે પણ દિશા વિરુદ્ધ છે. તો આનું એક તારણ આવું નીકળે ને, મોડ ઓફ a પ્લસ સી. ખાલી મૂલ્યની જ ચર્ચા કરું છું, હવે દિશા નીકળી જાય તો અહીંયા મોડ ઓફ બી પ્લસ ડી થાય. સમજો પડી ભાઈ? એનો મતલબ આનું મૂલ્ય નાનું મૂલ્ય બેના મૂલ્ય સરખા. કેમ? તો કે સરવાળો 0 હતો ને એ પાછી શરત પેલી જે વિધાન હતું જે ખોટું થાય છે આ વિધાન ખોટું થયું. તો શું કામ ખોટું થયું? તો કે ચારેય શૂન્ય સદિશ નથી. જો અહીં મેં શૂન્ય કોઈ નથી કીધા છતાંય આ બેનો સરવાળો કરો તો આ પદ આમ આવે માઇનસ તો પ્લસ થઈને 0 જ થાય છે ને. સમજો પડી? એટલે અહીં તમે લખી શકો કે હા આ વિધાન સાચું છે અને એની ગણતરી તમને મેં દર્શાવી છે. બેના મૂલ્ય મેં સરખા સાબિત કરી દીધા. હવે સીમાં જો એનું માન બી સી અને ડીના માનના સરવાળા એટલે વ્યક્તિગત માન લ્યો બી સી અને ડીનું, એનો સરવાળો કરો. એનાથી ક્યારેય વધારે ન થાય. કોનું માન? એનું મૂલ્ય બીના મૂલ્ય સીના મૂલ્ય ડીના મૂલ્યના સરવાળાથી ક્યારેય વધારે થાય નહીં. તો આપણે જે અસમતા સાબિત કરી ને એનો આમાં આપણે ઉપયોગ કરશું. જો સૌ પહેલું સ્ટેપ હું લખું છું ભાઈ, આપણને જે આપ્યું છે એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી બરાબર 0 છે. તો મારે એના મૂલ્યની ચર્ચા કરવી તો હું આવું લખી શકું સદિશ a બરાબર માઇનસ કોમન સદિશ બી પ્લસ સદિશ સી પ્લસ સદિશ ડી. હા કે ના? આ તો સમજ પડી? અચ્છા, તો આપણે એવું ભણ્યા હતા ને છોકરાઓ કે કોઈ પણ સદિશનું મૂલ્ય એના બાકીના ઘટકો જે છે, બાકીના જે સદિશો છે એના જેટલું અથવા તો એનાથી નાનું હોય. એટલે તમે આવું લખી શકો મોડ ઓફ a લેસ ધેન ઓર ઇક્વલ ટુ મોડ ઓફ બી પ્લસ મોડ ઓફ સી પ્લસ મોડ ઓફ ડી. આ અસમતા આપણે ભણ્યા છીએ. બરાબર?
કે કોઈ પણ સદિશનું મૂલ્ય એના વ્યક્તિગત સદિશ સરવાળા જે થયા છે એની બદલે એના વ્યક્તિગત મૂલ્યના માનના સરવાળાથી નાનું કાં તો એના જેટલું ક્યારેય વધારે હોય. એટલે કે સદિશ એનું મૂલ્ય સદિશ બી, સદિશ સી, સદિશ ડીના મૂલ્યના સરવાળા જેટલું કે ઓછું હોય. સમજાણું? એટલે હું કહી શકું કે આપેલ વિધાન સાચું છે. હવે આપણે ડીમાં આગળ વધીએ. જો ડી એ બહુ મસ્ત વિચારવું પડે ને એવો ટોપિક છે. એ અને ડી એક રેખસ્થ ન હોય તો બી પ્લસ સી સદિશ એ અને ડીના સમતલમાં હશે એવું સાબિત કરવાનું છે, વિચારવાનું છે. અને એમ કીધું છે જો એ અને ડી એક જ રેખા ઉપર હોય તો એ અને ડીની રેખામાં હશે એવું સાબિત કરું. તો સૌથી પહેલાં હું એવું કહું કે બી પ્લસ સીની વાત કરું છું. તમને આપ્યું જ શું તો કે એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી બરાબર 0 કીધું છે. બી પ્લસ સી સદિશ એ અને ડીના સમતલમાં છે કે નહીં એની વાત કરવી એટલે હું આને કાઉન્સ કરી દઉં છું. કાઉન્સ કરી દીધું એટલે મેં આને એક અલગ સદિશ કહી દીધો. તો હવે બી પ્લસ સીને બદલે એક જ સદિશ છે એવું વિચારો. હવે જોજો ધ્યાનથી. તમે આગળ સ્વાધ્યાયમાં 4.1 થી આપણે 4.5 કર્યા ને એમાં એક વિધાન આવતું હતું કે 3 સદિશોનો સરવાળો સદિશ સરવાળો શૂન્ય તો જ થાય જો તે એક જ સમતલમાં હોય. સમજ પડી? તો ધ્યાનથી જો તો અહીં 3 સદિશ થયા ને બી પ્લસ સી ને આખો એક સદિશ કીધો. આ ત્રણેયનો સરવાળો શૂન્ય છે એનો મતલબ એ બી પ્લસ સી અને ડી ત્રણેય એક જ સમતલમાં હોય. આથી હવે જોજો બીજી વસ્તુ કે એ પ્લસ ડી એક રેખસ્થ ન હોય તો પરિસ્થિતિ શું બને? એ અને ડી એક રેખસ્થ ન હોય તો હું પહેલાં ડાયાગ્રામ ડ્રો કરું છું. ધારો કે આ મેં એ ડ્રો કર્યો અને આ મેં ડ્રો કર્યો ડી. સમજો એક રેખસ્થ નથી. તો એ પ્લસ ડીનો સદિશ સરવાળો કરીએ આપણે તો એ પ્લસ ડીનો સદિશ સરવાળો કેટલો થાય? આ થયો એ પ્લસ ડી. એ પ્લસ ડી એટલે એનું પૂછ, ડીનું હેડ. એ પ્લસ ડી થયો. એમાં તમારે બી પ્લસ સી ઉમેરવાના છે કે જેથી કરીને સરવાળો શું થાય? 0. તો એ પ્લસ ડી છોકરો આમ છે તો બી પ્લસ સી તમારો આમ થશે ને તો જ એનો સરવાળો શૂન્ય થાય. એટલે આ ઇમેજિન કરતાં શીખવું બહુ અગત્યનું છે છોકરો. બી પ્લસ સી તો મારો બી પ્લસ સી અહીંયા થયો ને. હવે હું એવું કહી શકું જોવો જોઈએ બી પ્લસ સી એ અને ડી ત્રણેય સદિશ આ જ સમતલમાં છે બરાબર. એટલે હું અહીં લખીશ જો એ અને ડી એક રેખસ્થ ન હોય તો બી પ્લસ સી એ સદિશ એ તથા સદિશ ડીના સમતલમાં જ હોય જે આકૃતિમાં દર્શાવેલ છે. હવે ઘણા એને એમ થાય આકૃતિ ક્યાંથી આવી? તો કે એ મારા મનની ઉપજ છે. તમે તમારા મનની ઉપજ લખી શકો, તમને જે ઇમેજિન થાય તમે ડ્રો કરી શકો. શરતનું પાલન થવું જોઈએ. એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી 0 થવા જોઈએ. તો અહીં તમે જુઓ આ માની લો કે 10 છે તો આ -10 થાય તો ટોટલ કેટલો થયો? 0 થવો જોઈએ. હવે બીજી વસ્તુ એમાં પાછું એવું કીધું છે કે એ અને ડી એક રેખસ્થ હોય તો હું એનો અલગથી ડાયાગ્રામ ડ્રો કરીશ કે જો એ તથા ડી એક રેખસ્થ હોય તો શું થાય? તો એનો ડાયાગ્રામ આપણે ડ્રો કરીએ. જો એ તથા ડી એક રેખસ્થ હોય તો સદિશ એ લીધો મેં. ડી એક રેખસ્થ છે એટલે એના હેડ ઉપર જ સદિશ ડી આવી જશે તો મેં આ સદિશ ડી લીધો. તો મને પરિણામી જે સદિશ મળ્યો આટલી લંબાઈવાળો મળ્યો આને હું સેપરેટલી એ પ્લસ ડી કહી શકું કે નહીં? હા કે ના થાય? હવે તમને એમ કહે છે કે ભાઈ આ ચારેયનો સરવાળો ત્રણેયનો સરવાળો 0 છે. એ બી પ્લસ સી અને ડીનો સરવાળો 0 છે. એ પ્લસ ડી આમ મળ્યું તો બી પ્લસ સી આમાં એવી રીતે એડ કરો કે નેટ 0 થાય. તો બી પ્લસ સી તમારું અહીંથી આ તરફ થઈ કે ન થઈ? અને એની લંબાઈ તમારે એ પ્લસ ડી જેટલી લેવી પડે તો આ તમારો બી પ્લસ સી થયો કે ન થયો? સમજ પડી તમને? હવે તમે જો આ +10 હોય તો આ -10 નેટ 0 થઈ ગયું ને. અને તમે ધ્યાન દીજો આ બે ઇક્વલ એન્ડ ઓપોઝિટ થાય તો ટોટલ 0 થાય. આ બી પ્લસ સીને મને મન થાય હું આમ દોરું મારા મનની ઉપજ
ઉપરનો મતલબ પાછો લોજિકલી હોવો જોઈએ, મન પડે એમ ડ્રો કરો એમ ન હાલે. B+C તમે આમ દોરત પછી B+C ને A+D કરત તો પરિણામી સદિશ તમને આની ઉપર મળે તો એ 0 સદિશ ન કહેવાય. તમારે તો 0 લઈ આવવાનું છે એટલે તમારો B+C તમારે આમાં ડ્રો કરવો પડે. તો આમ મનમાં આવે એમ દોરી શકાય નહીં. તો હું અહીંયા હવે શું લખીશ કે A અને D એક રેખસ્થ હોય તો B+C પણ A તથા D ની રેખા પર આવે જે આકૃતિમાં દર્શાવેલ છે. તો એનો મતલબ આપેલા બે વિધાન સાચા થયા ને. આથી આપેલ વિધાન સાચું છે. એગ્રી છો બધા? પૂરું. 4.8નો દાખલો જે બહુ ઇઝી છે. રકમ હું અહીં નથી લખતો, એનો મતલબ એવો નથી ફેરબુકમાં આપણે ન લખવી. ફેરબુકમાં રકમ નાખજો જેથી કરીને એક જ બુક વાંચવાની રહે, ઘડીએ ઘડીએ બધી અલગ અલગ પુસ્તકો ઉથેલવા ન પડે. તમને રકમ એવી આપી છે કે એક આખું આઈસ સ્કેટિંગ કરવાનું જે મેદાન હોય એ મેદાન છે જેની ત્રિજ્યા 200 મીટર છે અને એની અંદર સ્કેટિંગ કરતાં કરતાં 3 છોકરીઓ અલગ અલગ રસ્તે P બિંદુથી Q બિંદુ સુધી પહોંચે છે. એમાં એ છોકરી P થી AQ માર્ગે PAQ માર્ગે ગતિ કરે છે, બીજી છોકરી PBQ માર્ગે અને ત્રીજી છોકરી PCQ માર્ગે ગતિ કરે છે. તો તમને કીધું છે કે ત્રણેય કિસ્સામાં ત્રણેય છોકરીઓએ કરેલું પરિણામી સ્થાનાંતર મેળવો. બરાબર. અને બીજું એવું પૂછ્યું છે કે ત્રણેય છોકરીઓમાંથી કઈ છોકરી માટે પરિણામી સ્થાનાંતર અને પથ લંબાઈ બે સરખા થશે. તો ગણ્યા વગર ખબર પડી જાય એવી વાત છે. પથ લંબાઈ અને સ્થાનાંતર સરખા ક્યારે થાય? તો કે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાને તમે સીધી રેખા ઉપર હેલા જાઓ તો પથ લંબાઈ અને સ્થાનાંતર સરખા થાય. તો મતલબ જે છોકરી PBQ માર્ગે આગળ વધી એના માટે સ્થાનાંતર યાદ થયું અને પથ લંબાઈ યાદ થઈ. તો વચ્ચેની છોકરી છે જે PBQ રસ્તે જે છોકરી સ્કેટિંગ કરીને ગઈ એના માટે પથ લંબાઈ અને સ્થાનાંતર સરખા થાય. જ્યારે આ બે છોકરીઓ માટે સ્થાનાંતર તો આ જ થશે P થી Q. કેમ? તો કે સ્થાનાંતર એટલે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરવું. તો હું અહીંયા વર્ણન આવી રીતે લખીશ કે અહીં ત્રણેય છોકરીઓ અનુક્રમે PAQ, PBQ તથા PCQ માર્ગે ગતિ કરે છે અને ત્રણેયના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન સમાન છે. ત્રણેયના પ્રારંભિક સ્થાન તથા અંતિમ સ્થાન એટલે કે પ્રારંભિક સ્થાન P અને અંતિમ સ્થાન Q સમાન છે. તો હું એવું કહી શકું ને પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન સમાન હોય તો સ્થાનાંતર જે છે માત્ર પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ઉપર જ આધાર રાખે, નહીં કે એના ગતિપથ ઉપર. તો ત્રણેયના સ્થાનાંતર સદિશ સમાન થાય. દાખલા તરીકે કોણ? તો કે સદિશ PQ, P થી Q તરફ ગયા હતા ને એટલે સદિશ PQ વળી PBQ માર્ગે ગતિ કરતી છોકરી માટે પથ લંબાઈ તેમજ સ્થાનાંતર સમાન થાય. તમને પૂછ્યું છે કેટલું થાય તો તમારે અહીં લખવું પડે પથ લંબાઈ બરાબર સ્થાનાંતર બરાબર અહીંયા છે ને કેન્દ્રમાંથી પસાર થઈને એવી રીતે લીધું છે એટલે I ત્રિજ્યા થઈ, I ત્રિજ્યા થઈ. તો હું વ્યાસ લખી શકું ને 2R એટલે 2 ગુણ્યા 200 મીટર બરાબર 400 મીટર. દાખલો પૂરો. બહુ ઇઝી હતો, ઘણાએ નથી મોકલો મને. બરાબર. તો જરાક જો બધા અઘરા જ ન હોય. એક ઓલો આગળનો 4.7નો ન થયો એટલે 4.8 4.9માં હારી જાય એમ ન હાલે. જે ન થાય એને સ્કીપ કરો, એ મારા માટે રાખો. જે તમારાથી થાય એવા છે એ તો કરો. ચલો હવે સ્વાધ્યાય 4.9ની રકમ જોઈ લઈ. તમને એમ કીધું છે કે એક વર્તુળાકાર બગીચો કે કંઈક એવું કીધું છે. એ બગીચાના સેન્ટર ઉપર એક સાયકલ સવાર ઊભો છે O ઉપર. એ સાયકલ સવાર O થી પોતાની ગતિની શરૂઆત કરે છે. શબ્દ પકડજો, O થી ગતિ કરીને P સુધી જાય છે. મેં લખી દીધું છે O થી P કરે છે ગતિ. પછી P થી Q માર્ગે આગળ વધ્યો અને Q થી પાછો O ઉપર આવી જાય છે. સમજ પડી? મતલબ એનો ગતિપથ હું એરોથી દર્શાવું તો આવી રીતે એનો ગતિપથ થયો. O થી P, P થી Q અને Q થી O. તો તમને એમ કીધું છે કે આટલું ટ્રાવેલ કરતાં એને 10 મિનિટનો સમય લાગે છે.
મેં સમય દર્શાવી દીધો છે અહીંયા. તો હવે ગોતવાનું શું છે, તો મેં અલગ અલગ કરી દીધા છે અહીંયા. જો પહેલું ગોતવાનું છે સ્થાનાંતર. સ્થાનાંતર તો ખબર પડી જાય ને, પ્રારંભિક સ્થાને O, અંતિમ સ્થાને O, તો સ્થાનાંતર 0. પછી કીધું સરેરાશ વેગ. સરેરાશ વેગ એટલે સ્થાનાંતર છેદમાં સમય, તો કે સ્થાનાંતર તો 0 હતું, તો સરેરાશ વેગ એ 0 એટલે એ થઈ ગયો. અને છેલ્લે કીધું સરેરાશ ઝડપ, તો સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈ છેદમાં સમય. તો પથ લંબાઈ ગોતવી પડે ને, આનું માપ, આનું માપ ને આનું માપ. કિલોમીટરમાં આપ્યું છે તો જવાબ કિલોમીટરમાં લેવો પડે ને ઝડપ છે એટલે કિલોમીટર પ્રતિ કલાકમાં જવું પડશે. તો હું અહીંયા વર્ણન કરું છું કે ભાઈ અહીં સાયકલ સવારનું પ્રારંભિક સ્થાન તથા અંતિમ સ્થાન O સમાન છે, માટે સ્થાનાંતર શું થશે? 0 મીટર થાય. સમજો ભાઈ, બહુ ઇઝી હતું આ તો. હવે સરેરાશ વેગ, તો એનું સૂત્ર લખવું પડે. વી નો ધેટ સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમય. તો સ્થાનાંતર તમારી પાસે છે શું છે? 0 છેદમાં સમય 10 મિનિટ. તો અહીંયા શું આવશે? 0 બરાબર છે. અને આનો એકમ લખવો હોય તમારે તો તમે લખી શકો 10 મિનિટની કલાકે કરી શકો, પણ કન્ફ્યુઝનમાં ન પડવું એના કરતાં અહીંયા 0 એકમ લખી નાખો તોય ચાલે, અને કિલોમીટર પ્રતિ કલાક લખો તોય ચાલે. આ 10 મિનિટ એટલે 0.6 કલાક થઈ, 0.6 કલાક બરાબર છે. પણ આપણે એમાં બહુ ઊંડા નથી ઉતરતા, અહીંયા 10 લખી નાખું છું. કિલોમીટર પર મિનિટ થઈને 0 છે એટલે કલાકમાં ડાયરેક્ટ કન્વર્ટ કરી નાખ્યું. રેડી. હવે સરેરાશ ઝડપમાં શું થશે? તો કે વી નો ધેટ સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ છેદમાં સમય. તો પથ લંબાઈ કેટલી છોકરાઓ જો ધ્યાનથી? OP પ્લસ ચાપ PQ છે તો એને ચાપ જ લખીએ આપણે, ચાપ PQ અને પ્લસ OQ ના છેદમાં 10 મિનિટ છે. આ મિનિટ હું સ્પેસિફાઈ કરું છું કારણ કે નેક્સ્ટમાં હું એને કલાકમાં ફેરવીશ. તો મિનિટમાંથી કલાકમાં જવું હોય તો 60થી ભાગવા પડે ને. એ પહેલાં OP પ્લસ PQ પ્લસ OQ શોધી લઉં છું. તો OP બરાબર OQ બરાબર 1 કિલોમીટર આપ્યું છે રકમમાં, ત્રિજ્યા છે. R બરાબર 1 કિલોમીટર, તો એ ત્રિજ્યા થઈ. આ 1 કિલોમીટર, આ 1 કિલોમીટર, અને આ પરિઘ થયો ને ચોથા ભાગનો પરિઘ. તો ચાપ PQ બરાબર શું થાય એને ગોતવું પડશે. ચાપ PQ બરાબર પરિઘ 2πr/4. અહીં 90 ડિગ્રીનો એંગલ છે આકૃતિમાં, એટલે હું કહી શકું ચોથા ભાગનું વર્તુળ. તો અહીંયા મને મળે શું? તો કે ત્રિજ્યા 1 છે, આ 2 છે, એટલે અહીંયા મળશે આપણને 22/7 ગુણ્યા 4 ગુણ્યા 2 અને ત્રિજ્યા 1. ખ્યાલ આવ્યો? તો ફાઇનલી મને મળે છે 11/7 કિલોમીટર. જુઓ ધ્યાનથી, 22 દુ 44 ભાગ્યા 4, 11/7 વધ્યા. હવે માટે હું લખીશ સરેરાશ ઝડપ બરાબર, જોજો ધ્યાનથી હા, પહેલાં OPની વેલ્યુ 1 પ્લસ 11/7 પ્લસ 1/10/60. 60 વડે ભાગ્યા એટલે કલાકમાં રૂપાંતર પામે છે. બરાબર છે. હવે હું આનું સાદુરૂપ આપું તો ઉપર 7, આ 1 ને 1 2, 2 + 14, 14 ને 11 25. લસા લીધો મેં, ન સમજાય તો ફોન કરજો. 25/7 આવ્યું અને અહીંયા 10/60 એટલે 1/6 થાય. 6 છોકરા ઉપર આવે એટલે 25 × 150 ભાગ્યા 7. તો 7 દુ 14, 10 વધ્યા એટલે 7 એકા 7, 3 વધ્યા 0 7 ચોક 28, 21.4 સમથિંગ આવે. આગળ એક્ઝેક્ટ તમે કેલ્સીમાં જોઈને કહો મને શું આવે, કિલોમીટર પ્રતિ કલાક. આવો જવાબ મને મળ્યો અને દાખલો પૂરો થાય. સ્વાધ્યાયનો દાખલા નંબર 4.10. છોકરો આને કહેવાય ચેલેન્જિંગ દાખલો. બરાબર. અહીંયા તમારી બુદ્ધિની પૂરેપૂરી પરીક્ષા થઈ જાય કે તમે ખરેખર ઇમેજિન કેવું કરો છો, તમારું ઇમેજિનેશન કેવું છે. અને જો આને ઇમેજિન કરતાં આવડે ને તો પછી તમારાથી દરેક વસ્તુઓ ઇઝીલી થવા માંડે. રકમ કંઈક એવી છે કે એક ઓપન મેદાન છે અને એક ભાઈ કાર લઈને નીકળ્યા છે આંટો મારવા, અને એ દર અમુક અંતરે, દાખલા તરીકે એ લોકોએ કીધું છે 500 મીટર, કે ધારો કે કોઈ એક એ બિંદુથી, અહીંથી આપણે પકડી તો એ બિંદુથી ગતિની શરૂઆત કરે છે અને
500 મીટર સુધી કાર સીધી ચલાવે છે, પછી સીધું જવાને બદલે 500 મીટર ચાલે ત્યારે લેફ્ટ હેન્ડ સાઈડ અથવા તો જમણી બાજુ તમે લઈ શકો. એ લોકોએ જમણી બાજુ કીધું, આમાં ડાયાગ્રામ પ્રમાણે લેફ્ટ સાઈડ થાય છે, પણ છેલ્લે ગણતરી તો એક જ થશે. 60ના ખૂણે ટર્ન મારી લે છે. શું કરે છે? 60ના ખૂણે ટર્ન મારે છે. મતલબ 500 મીટર અંતર કાપી 60ના ખૂણે ટર્ન માર્યો, વળી 500 મીટર અંતર કાપ્યું, વળી 60ના ખૂણે ટર્ન લીધો. એવી રીતે ફરી પાછું 500 મીટર અંતર કાપી 60ના ખૂણે ટર્ન લીધો. એવી રીતે એ 60ના ખૂણે દર 500 મીટરે ચક્કર મારે છે. તો મારે એનો એક ડાયાગ્રામ ડ્રો કરવાનો કીધો. પછી ક્વેશ્ચન પૂછ્યો છે ત્રીજા વળાંકે, પછી છઠ્ઠા વળાંકે અને આઠમા વળાંકે. ત્રીજા, છઠ્ઠા અને આઠમા વળાંકે પરિણામી સ્થાનાંતર શોધો, પરિણામી પથ લંબાઈ શોધો અને પથ લંબાઈનો સ્થાનાંતર સાથેનો ગુણોત્તર શોધો. ખ્યાલ આવ્યો? તો કેવી રીતે આપણે કરશી? જો પહેલાં તો ષટકોણ કેમ બન્યું નહીં સમજવું પડે. સમજો, પહેલે રસ્તે ચાલ્યા 60 ડિગ્રીનો ટર્ન માર્યો, 500 મીટર, એટલે આ 500 મીટર થયું, આ 500 મીટર થયું, વળી 60 ડિગ્રી, વળી 60 ડિગ્રી, વળી 60 ડિગ્રી, 60 ડિગ્રી. ખબર કેમ પડી કે ષટકોણ જ બનશે? તો કે 60 ડિગ્રી 6 ટર્ન મારો 360 થાય. 360 ડિગ્રી એટલે તો બંધ વર્તુળનો ખૂણો થયો ને. મતલબ એક આખું ચક્કર એણે પૂરું કરી લીધું, આવો એનો મતલબ થાય. 6 વાર એણે 60-60ને ખૂણે ટર્ન લીધો એટલે પાછો એ ઉપર જ આવે. એટલે કે આ તમારો નિયમિત ષટકોણ બન્યો અને આ થયું એનું સેન્ટર ઓ. છોકરાઓ, નિયમિત ષટકોણ માટે અહીંથી અગર હું આ માપ લઉં ને તો AB અને OB ત્રણેય સરખા જ થાય. કેમ કે આ ખૂણો 60 હોય, આ ખૂણો 60 હોય, આ 60 હોય, આ 60 હોય, અને નિયમિત ષટકોણ કહેવાય. નિયમિત ષટકોણ માટે O થી A નું મૂલ્ય 500, પછી O થી B નું મૂલ્ય 500 અને A થી B નું મૂલ્ય પણ 500 થાય. આ નિયમિત ષટકોણ થયો. તો હું અહીંયા વર્ણન કરી શકું કે અહીં વ્યક્તિ ષટકોણ માર્ગે ગતિ કરે. આ ષટકોણ 500 મીટર બાજુવાળો નિયમિત ષટકોણ બને. હવે તમને જે ક્વેશ્ચન પૂછ્યા છે કે ત્રીજો વળાંક, ત્રીજા વળાંકે પથ લંબાઈ ને સ્થાનાંતર વ્યક્તિગત ગોતો. તો જોજો, અહીંથી સ્ટાર્ટ કરીએ. અહીંયા પહેલો વળાંક, બીજો વળાંક અને ત્રીજો વળાંક. અહીંયા આવ્યો ને તો હું હેડિંગ આપું છું ત્રીજા વળાંકનું પથ લંબાઈ ને સ્થાનાંતર. ત્રીજા વળાંક પાસે આખો હિસાબ આપણે કરીએ તો કે આકૃતિ પરથી સ્પષ્ટ છે કે જો વ્યક્તિ A થી ગતિ શરૂ કરે તો D બિંદુ પાસે ત્રીજો વળાંક આવે. તો છોકરાઓ, ત્યાં સ્થાનાંતર શું થાય? સ્થાનાંતર એટલે શું? તો કે A અને D ને જોડી દેવાનું, એવું જ થાય ને. હવે હું આની જરૂર નથી, કાઢી નાખું છું, પણ મને એટલી ખબર પડે A અને D આવી રીતે ડ્રો કરું ને તો આ એનું સેન્ટર થાય. બરાબર? થોડુંક મારું નિયમિત ષટકોણ ન હોય એટલે સેન્ટર થોડુંક આગુ પાછું થાય. બરાબર? તો મને એટલી ખબર પડે કે O થી A 500 છે, આ 500 છે, અને O થી D પણ 500 જ થઈ. ખ્યાલ આવ્યો? તો હું અહીં કહીશ કે D બિંદુ પાસે ત્રીજો વળાંક આવે. આથી પરિણામી સ્થાનાંતર કેટલું થાય? જોજો ધ્યાનથી. પરિણામી સ્થાનાંતર તો કે સ્થાનાંતર એટલે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બે વચ્ચેનું સુરેખ અંતર થાય. એટલે હું અહીં લખીશ બરાબર AD એટલે 500 + 500 બરાબર 1000 મીટર. કિલોમીટરમાં ફેરવી નાખું એટલે 1 કિલોમીટર થઈ ગયું. તો મને ત્રીજા વળાંક પાસે પરિણામી સ્થાનાંતર મળ્યું. હવે હું પથ લંબાઈ શોધીશ. તો પથ લંબાઈ કેટલી થાય? તો કે પથ લંબાઈ કયા રસ્તે આગળ વધ્યા હતા? તો કે AB પ્લસ BC પ્લસ CD. તો છોકરાઓ, AB નું મૂલ્ય 500, BC 500 છે, બધાય ત્રણે 500 છે, એટલે મને જવાબ મળ્યો 1500 મીટર. શોર્ટમાં કહું તો 1.5 કિલોમીટર. અચ્છા, તમારે મને અહીંયા એક જવાબ મોકલવાનો છે વોટ્સએપમાં વોઇસ મેસેજથી કે મેં અહીંયા AB, BC અને CD ત્રણેય એક રેખામાં નથી, છતાંય મેં સીધો સરવાળો કરી દીધો. કેમ મેં અહીંયા સદિશ સરવાળો ન કર્યો?
આનો જવાબ તમારે મને વોટ્સએપમાં વોઇસ મેસેજથી મોકલવાનો છે. હું બધાને મેસેજ સાંભળીશ અને હિંમત રાખીને મોકલી દેજો. ભલે ભૂલ પડે તો એનો વાંધો નહીં, બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં હું કારણ આપીશ કે કેમ મેં સીધો સરવાળો કર્યો. બરાબર, તમારે અત્યારે વિચારવાનું છે કે અહીંયા સદિશ સરવાળો કેમ ન કર્યો, કેમ કે અત્યાર સુધી તો આપણે સદિશ એ વત્તા સદિશ બી વત્તા સદિશ સી એવું કરતા, અહીં મેં કેમ ડાયરેક્ટ સરવાળો કરી નાખ્યો. ઓકે, તમે વિચારજો. હવે તમને તો પૂછ્યું છે આનો ગુણોત્તર, તો ગુણોત્તર તમને પૂછ્યું છે આવી રીતે, સ્થાનાંતર અને પથ લંબાઈનો ગુણોત્તર છે. તો સ્થાનાંતરના છેદમાં પથ લંબાઈ બરાબર સ્થાનાંતર 1 કિલોમીટર, આ 1.5. ઇન શોર્ટ 1.5 એટલે 3/2 થાય, 3/2 દોઢ, તો 2 ઉપર આવે ને, બરાબર ને. હવે 2/3 છે તો આનો જવાબ શું થાય, તો કે 3થી ભાગ હલાવો નો હાલે, 0. 20, 3 6 18, 3 પાછા 20માંથી 18 2 0 ઉતાર્યો એટલે 20, 3 6 18 તો 0.666 આવ્યું. ફાઇનલી 0.67 રાઉન્ડ ઓફ કરતાં મને આ જવાબ મળ્યો. તો પહેલો જે જવાબ મળે એને તમારે બોક્સ બનાવી દેવાનું થાય, અને થોડુંક આવી રીતે લખવું પડે, માટે ગુણોત્તર બરાબર 0.67, અને આને હું કરી દઉં છું બોક્સ. બરાબર છે. હવે આ તો મને પ્રથમ વળાંક ત્રીજા વળાંક પાસેનો હિસાબ મળ્યો. હવે વાત છે છઠ્ઠા વળાંકની, એટલે વળી નવું હેડિંગ. સ્પષ્ટ છે કે છઠ્ઠા વળાંકે વ્યક્તિ ક્યાં આવે જોઈએ આપણે. ત્રીજા વળાંક અહીંયા હતો, આ ચોથો વળાંક, પાંચમો વળાંક ને છઠ્ઠો વળાંક અહીંયા આવ્યો, એ પર પાછો ફરે છે. તો હવે તો થઈ ગયું ને, સ્થાનાંતર તો મોઢે થઈ ગયું. એથી શરૂ કરીને પાછું અહીંયા જ આવ્યું, એટલે સ્થાનાંતર શું થાય, માટે સ્થાનાંતર શું થાય, તો કે ડાયરેક્ટ લખતા પહેલાં હું એક વિધાન લખીશ કે અહીં વ્યક્તિનું પ્રારંભિક અને અંતિમ સ્થાન સમાન થાય છે, માટે સ્થાનાંતર શું થશે, શૂન્ય થાય. ઇઝી થઈ ગયું ને. તો હવે પથ લંબાઈ, પથ લંબાઈ એટલે રસ્તો મારે ચૂઝ કરવાનો, એ બી વત્તા બીસી વત્તા સીડી વત્તા ડી વત્તા ઈએફ વત્તા એફ, તથા પથ લંબાઈ એ સ્ટેપ શો કરવાના, એ બી પ્લસ બીસી. જો હું અહીંયા સદિશ સરવાળો નથી કરતો, કેમ નથી કરતો એ તમારે વિચારવાનું. સીડી પ્લસ ઈડી પ્લસ ઈએફ પ્લસ એફ એ, એટલે 6 6 500 500 હતા, એટલે 6 ગુણ્યા સીધા 500 જ કરી નાખું ને, 3000 મીટર થયું, એટલે 3 કિલોમીટર થયું ને. હવે ફરીથી અહીં ગુણોત્તર લઈ, ગુણોત્તર કોનો કોનો, તો કે સ્થાનાંતર છેદમાં પથ લંબાઈ છે, સ્થાનાંતર છેદમાં પથ લંબાઈ બરાબર 0/3, એટલે જવાબ શું આવ્યો, 0. અહીં સુધી તો સહેલું હતું, ફટાફટ થઈ જાય. હવે અઘરું આવે છે, જો કેટલું અઘરું છે એ. 8મા વળાંકની ગણતરી આપણે કરીએ. 8મો વળાંક ક્યાં, તો કે 6 અહીંયા હતા, 7 અહીંયા આવ્યું ને 8 અહીંયા આવ્યું. સી બિંદુએ આવે છે, તો અહીંયા સ્થાનાંતર જોતું હોય મારે, જોજો છોકરાઓ, સ્થાનાંતર ગોતવું અઘરું પડી જવાનું. હવે એ બિંદુથી પ્રારંભિક સ્થાન એ હતું અને સી પાસે પહોંચ્યો તો સ્થાનાંતર આ થયું. તમારે આ શોધવાનું છે. ચલો, કેમ શોધશો, અઘરું થઈ જાય. અહીંયા મારે સદિશ સરવાળો કરવો પડે. આને હું સદિશ 1 કહી દઉં, આવડો આ એક સદિશ થયો, આ બીજો સદિશ થયો, આ બે સદિશનો સદિશ સરવાળો કરો તો આ પરિણામી સદિશ થયો ને. મતલબ પહેલાં આટલું સ્થાનાંતર, પછી આટલું સ્થાનાંતર, તો આ પરિણામી સદિશ થયો. આ પરિણામી સદિશને હું આર કહી દઉં, આ સદિશને હું એ કહી દઉં, અને આ સદિશને હું બી કહી દઉં. તો આર બરાબર r² બરાબર s² પ્લસ b² પ્લસ 2ab કોસ 2 વચ્ચેનો ખૂણો આવે ને, તો મને આ પરિણામી સદિશ મળે. તો હવે સદિશની ત્રિકોણની રીત અને ઉદાહરણ 4.2નો ઉપયોગ અહીંયા આવ્યો, બહુ ઇઝી કરી દે આ વસ્તુને. ખબર પડી ને કેટલું ઇમ્પોર્ટન્સ છે. હું અહીં સ્થાનાંતર શોધવા માટે આગળ વધું છું. તો પ્રારંભિક બિંદુ એ હતું અને અંતિમ બિંદુ સી થયું. અહીં પ્રારંભિક બિંદુ એ તથા અંતિમ સ્થાન સી છે, બરાબર. તેથી સ્થાનાંતર સદિશ કોણ થાય, એસી થાય. સ્થાનાંતર સદિશ
એસી છે, હું એને આર કહી દઉં સરળતા માટે. તો હું અહીંયા એવું લખી શકું છોકરાઓ કે માટે એસી બરાબર, જોજો ધ્યાનથી આ સ્ટેપ પકડજો, એસી બરાબર કોના સરવાળા થયા? એસી એટલે એબી વત્તા બીસી થયું, એબી વત્તા બીસી થયું, હા કે ના? તો હું અહીંયા એને લખી શકું ને. તેથી આપણે આને આર કહી છીએ, તો સદીશ આર બરાબર એબી મેં ધારી લીધો એ, બીસી ધારી લીધો બી, તો હું અહીં સદીશ એ વત્તા બી કહી શકું. આ તમારે હાથે કરી લેવું પડે, સાયન્સ લીધું તો એટલું તો હવે કરવું પડશે ને. તો હવે મને જોઈ છે આરનું મૂલ્ય, તો આ 4.2માં શીખી ગયા છીએ આપણે કે માટે આર સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. જ્યાં અહીં નોંધ કરું છું, જોજો, જ્યાં થીટા શું છે? સદીશ એ અને સદીશ બી વચ્ચેનો કોણ. મગજને એક્ટિવ મોડમાં લઈ આવો ફટાફટ. મારે થીટા જોઈ છે, તમારી પાસે એ છે, બી છે, 2ab છે, થીટા ક્યાં? થીટા એટલે સદીશ એ અને સદીશ બી વચ્ચેનો ખૂણો. તો જનરલ પબ્લિક, મતલબ હજી તમને નોલેજ ન હોય એટલે તમે જનરલમાં આવો, તો એ અને બી વચ્ચેનો ખૂણો તમને કેટલો લાગ્યો? 120 લાગ્યો ને? પણ એ રોંગ છે. એ અને બી વચ્ચેનો ખૂણો 120 નો થાય. સમજો, જ્યારે તમને એમ કહે કે બે સદીશ વચ્ચેનો ખૂણો લ્યો, ત્યારે તમારે બે સદીશને એક જ ઉદ્ભવ બિંદુથી દોરવા પડે. મતલબ હું અહીંયા સદીશ એ બી ફરીથી ડ્રો કરું છું, જોજો અહીંયા જ ડ્રો કરી દઉં છું તમારા ગણતરી સાથે લેવા. સદીશ એ બી મેં ડ્રો કર્યા, આ સદીશ એ બી, આ સદીશ એ બી છે, ખબર પડી? અને એ સદીશના હેડ ઉપર નહીં, પણ સદીશ બીસીને એ બીના ટેલ ઉપર જ સેટ કરવાના છે. મતલબ આવી રીતે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી હું આગળ વધું છું. એટલે આ શું થયું? તમારો સદીશ બીસી. યાદ રાખજો છોકરાઓ, જ્યારે આ થીટા મૂકો છો ત્યારે ઈ થીટા આ બે સદીશ વચ્ચેનો ખૂણો હોય, અને આ બે સદીશ તમારે એવી રીતે દોરવા કે જેથી કરીને બેના ઉદ્ભવ સ્થાન એટલે કે બેના ટેલ એકબીજા ઉપર આવે. હવે મને કહો આ બે વચ્ચેનો ખૂણો કેટલો? મતલબ તમારે એવું કરવાનું છે કે આ સદીશ એ બી ઉપાડીને તમે અહીંયા લઈ લીધો છો, આ એ બી અહીંયા લઈ લીધો, એટલે બેના ઉદ્ભવ સ્થાન એક જ થઈ ગયા. હવે બે વચ્ચેનો જે ખૂણો મળે એને કહેવાય સદીશ એ અને બી વચ્ચેનો ખૂણો. નહીં કે આ ખૂણો, આ સદીશ એ અને બી વચ્ચેનો ખૂણો થતો નથી. એ અને બી વચ્ચેનો ખૂણો જોતો હોય, બીસી આપણું બી હતું, એ બી આપણું એ હતું, તો એ અને બી વચ્ચેનો ખૂણો જોતો હોય તો બેના ઉદ્ભવ બિંદુ એક જ હોવા જોઈએ, અને જે ખૂણો મળે એ અને બી વચ્ચેનો ખૂણો કહેવાય. એટલે આપણો અહીંયા કોસ થીટા, થીટા જે છે એ 60 ડિગ્રી થશે, કેમ કે સદીશ બીનું ઉદ્ભવ સ્થાન આ છે. સદીશ એ આમ જાય છે, તો સદીશ એ અને સદીશ બી બે વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી થાય. એટલે હું અહીંયા હવે વર્ગમૂળ લઈશ, તો આર બરાબર, વર્ગમૂળ પછી લેશી આપણે, એનું મૂલ્ય છે તમારી પાસે કેટલું છે? 500. એટલે અહીંયા 500નો સ્ક્વેર પ્લસ બી એ 500 જ થાય, બે બાજુ સરખી હતી, પ્લસ 2 અહીંયા આઈ 500 એટલે 500નો સ્ક્વેર, અને કોસ થીટા એટલે કોસ 60 થાય. ખ્યાલ આવ્યો? હવે આનું સાદુરૂપ આપું, 500 સ્ક્વેર પ્લસ 500 સ્ક્વેર એટલે 2 વાર 500નો સ્ક્વેર થયો, પ્લસ આ 2 વાર 500નો સ્ક્વેર છે, અને ગુણ્યા કોસ 60 એટલે 1/2, 2 2 કેન્સલ, તો 500નો સ્ક્વેર હજી એકવાર આવ્યો, આ 2 વાર છે એટલે 3 વાર 500નો સ્ક્વેર થયો. માટે આર સ્ક્વેર બરાબર 3 વાર 500નો સ્ક્વેર, તો આર બરાબર વર્ગમૂળ લેવું પડે ને, √3 ગુણ્યા 500. √3 એટલે 1.73. તો હવે એ ગુણાકાર હું તમારી ઉપર છોડી શકું ને, 1.73 ગુણ્યા 500. તો આનો જે જવાબ આવે એ તમને પરિણામી સ્થાનાંતર આપે છે. તો આ જવાબ હાલો હું કરી દઉં છું. અહીંયા જો 5 તેરી 15, વધી ચડી 1, 5 સત્તા 35 ને 1 36, વધી ચડી 3, 5 એકે 5 ને 3 8, 8.65 ગુણ્યા 2 0 એટલે 865 આવ્યું મીટર. ખ્યાલ આવ્યો? હજી તો છોકરાઓ મને સ્થાનાંતર મળ્યું, હજી પથ લંબાઈ ગોતવાની છે ને, તો પથ લંબાઈવાળો પોર્શન હું તમને આટલામાં લખી દઉં છું. ડાયાગ્રામમાં તમે ખાલી અન્ડરસ્ટેન્ડિંગ માટે લેજો હાંસિયામાં. તો હવે છેલ્લા કેસની પથ લંબાઈ હું અહીંયા શોધું છું, બરાબર? અહીંથી આગળ દાખલો અહીંયા વધશે. પથ લંબાઈ બરાબર, તો પથ લંબાઈ જો કેવડી થાય, એથી સ્ટાર્ટ કર્યું હતું એટલે AB પ્લસ BC પ્લસ CD
પ્લસ ડીઈ પ્લસ EF પ્લસ FA, હવે પાછું એથી બી ને બીથી સી એટલે પાછું AB પ્લસ BC આવું થાય. આમ જો તો 1 2 3 4 5 6 7 ને 8 8 વાર 500 મીટર અંતર કાપ્યું એટલે કેટલું આવ્યું 4000 મીટર. જાણી જોઈને કિલોમીટરમાં નથી ફેરવતો, આનો ભાગાકાર આપણે કરશી. હજી ગુણોત્તર તો બાકી જ છે ને, એટલે ગુણોત્તર બરાબર શું થશે તો કે સ્થાનાંતર છેદમાં પથ લંબાઈ. તો સ્થાનાંતર કેટલું મળ્યું આપણને 865 છેદમાં 4000 છે. હું એને ભાગ પાડી દઉં, 4 ગુણ્યા 1000 કરી નાખ્યા. ભાગાકાર કરવો મને સહેલો પડે ને, એટલે કેલ્સી તો હું બને ત્યાં સુધી યુઝ નથી કરતો, તમને છૂટ છે. તો 865 ભાગ્યા 4 કરવાના છે. જો અહીં ધ્યાનથી 4 દુ 8, 4 એકા 4, 6 માંથી 4 જાય 2, 25 વધ્યા, 25 એટલે 4 છક 24 અને 10 વધ્યા એટલે 1 વધ્યો, 0 ઉતર્યો 10, તો 4 દુ 8, 2 વધ્યા 4 પંચા 20 અને છેદમાં 1000 એટલે 216.25 ભાગ્યા 1000 છે. તો મને જવાબ મળ્યો 0.2165. આટલો ગુણોત્તર થાય. સ્વાધ્યાયનો 4.10 દાખલો પૂરો અને લેક્ચર પણ પૂરો.